ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે। સાણોદર, કરેડા સહિતના જે ગામડાઓ છે ત્યાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સંવાદદાતા પાર્થ મજેટિયા ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે। પાર્થ, ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન। જે જણાવું જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને ભાવનગરનું જે ઘોઘા તાલુકો આવેલા છે જેના ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ તો હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી માવઠું છે તે વરસી રહ્યું છે। ઘોઘા તાલુકાના ગામની વાત કરવામાં આવે તો સાણોદર, નાગધણીબા, વાવડી, કરેડા, રાજપરા, નતુગઢ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે જે કમોસમી માવઠું વરસી રહ્યું છે તેના કારણે જે ખેડૂતોનો રવિ પાક છે તે સંપૂર્ણપણે નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં વાતાવરણની અંદર આજે સાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેને લઈને હાલ તો કમોસમી માવઠું છે તે વરસી રહ્યું છે અને આ ગ્રામ્ય વિસ્તારની અંદર જે કમોસમી માવઠું વરસ્યું છે તેને કારણે ખેડૂતોની ચિંતા છે તે ચોક્કસથી વધી છે। જી પાર્થ, જાણકારી બદલ આભાર।